નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા, એડવોકેટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કોઈ વ્યક્તિની જમીનની અંદર પોતાનું નામ હોય અને નામ કમી કરાવી દે તો ફરી વખત એને બીજે કોઈ જગ્યાએ જમીન ન હોય તો શું એ ખેડૂત ખાતેદાર બની શકે ફરી વખત? અથવા તો એની પાસે એક જમીન છે અને એ વેચાણ કરી દે છે અને ત્યાર પછી એ ખેડૂત ખાતેદાર કોઈ જગ્યાએ રહેતા નથી, તો એ વ્યક્તિ ફરીવાર ખેડૂત ખાતેદાર બની શકે? તો આ વિડીયોમાં આજે આની વિશે વિગતવાર આપણે વાત કરીશું. તો મિત્રો, કોઈ વ્યક્તિ હોય એમનું જમીનની અંદર 7/12માં નામ આવતું હોય તો મોટાભાગના ખેડૂતો શું કરતા હોય કે એમની વારસાઈ જ્યારે કરે, પિતાનું અવસાન થયું હોય ને વારસાઈ કરે, એટલે જે વ્યક્તિ વારસાઈ કરવા આવે ને એ અમને મોટાભાગના એવું કહેતા હોય કે મારે મારા બેનના નામ ચડાવવા નથી. એટલે અમે એમને વિગતવાર સમજાવીએ કે ભાઈ આ ચડાવવું શા માટે જરૂરી છે. એમની પણ એક થોડીક વાત સાથે કરી દઈએ કે તમે જો જ્યારે વારસાઈ કરવા આવો ત્યારે કોઈ વ્યક્તિનું નામ તમે વારસાઈમાં છુપાવો છો, એટલે કે તમે ખોટું પેઢી નામું બનાવો. માની લો કે તમારે 3 બહેનો છે અને 2 ભાઈઓ છે, એટલે 5 હોય, પણ તમને એમ થાય કે બેનના નામ ચડાવવા નથી, ખાલી આપણે 2 જ ભાઈના નામ દાખલ કરી દેવા છે અને પછી જમીનના ભાગ પાડી દેવા છે, એટલે જલ્દી થાય. પરંતુ આ છે એ ભૂલ ભરેલું છે. મિત્રો, તમે તમારા બેનનું નામ જો છુપાવો છો અને વારસાઈમાં ખાલી 2 જ નામ દાખલ કરો છો તો ભવિષ્યમાં તમારા બેનના દીકરા એટલે કે તમારા ભાણિયા હોય અને એ કોઈ જગ્યાએ ખેડૂત ખાતેદાર ન હોય અને એ કોઈ મારે જેવા વકીલને મળીને કહે કે મારે જમીન લેવી છે, હું ખાતેદાર નથી, ત્યારે અમે એને એમ પૂછતા હોય કે શું તમારા મામાના ઘરે જમીન છે? તો એમ કે હા હતી, પરંતુ એમાં મારી બાનું નામ નથી. એટલે અમે એમનું ઓનલાઈન રેકોર્ડ ચેક કરીએ, એટલે અમે કહીએ કે ભાઈ આ તમારા જે નાના હતા એટલે કે આતા જે હતા એમનું અવસાન થયું, એમાંની જયારે વારસાઈ થઈ છે ત્યારે તમારા માતાનું એટલે કે તમારા મમ્મીનું નામ આમાં દાખલ થયું નથી. તો અમને પૂછે તો શું થાય? તો અમે એના પ્રાંત અધિકારી દીધા એટલે કે નાયબ કલેક્ટરની કચેરીની અંદર એની અપીલ થાય કે આ જે તે વખતે જે વારસાઈ થઈ ને એમાં મારી માતાનું નામ વારસાઈ હકે કાયદેસર રીતે દાખલ થવાનું હકદાર હતા, પરંતુ તેમનું નામ દાખલ થયું નથી. એટલે એ આખી જે નોંધ જે વારસાઈની હોય ને એ રિવાજ થાય અને ફરીથી જે એના દાદા કે નાના કે આતા જે થતા હોય ને એમના નામે જમીન જતી રહે અને ફરી વખત એ કાયદેસર એનું નામ દાખલ થાય. પણ ઘણી વખત એ સિવાયના એવા પ્રશ્નો આવતા હોય કે ભાઈ મારી મમ્મીનું નામ મારા મામાના ઘરે હતું, પરંતુ મારા મામાએ એને કમી કરાવી દીધું છે અને મારી બાઈએ એમાં સહી કરી દીધી છે, તો હવે મારે ખાતેદાર થવું તો થઈ શકે? આવા પ્રશ્નો પણ આવતા હોય છે. તો મિત્રો, એક વખત તમે જે જમીનમાંથી નામ તમારું કમી કરાવી દીધું છે એટલે કે તમારો હક તમે જતો કરી દીધો છે અને ત્યાંથી તમે ખાતેદાર મટી ગયા છો, તો એ જમીનની અંદર ફરી વખત તમારું નામ દાખલ કરી શકતા નથી. એમાં અપીલ કરીને પણ દાખલ કરી શકતા નથી. ઘણી વખત એવું હોય કે પહેલાના જમાનામાં કેવું હતું કે કોઈ આવા સ્ટેમ્પ પેપર ઉપર હક કમીના સોગંદનામા નહોતા, માત્ર તલાટી રૂબરૂ ખાલી મૌખિક એવું કે આ લોકોએ એમનો હક ઉઠાવી લીધો છે અને એટલા નામ હવે વધે છે, એ એમાં દાખલ કરવાની એન્ટ્રી પાડી છે. એટલે વારસાઈ ને હક કમીને બધી ભેગી એન્ટ્રીઓ પાડી દેતા. માની લો કે આજથી આપણે કદાચ 35-40 વર્ષ પહેલા જઈએ એટલે કે 1990 પહેલાની કોઈ નોંધ આપણે જોતા હોય ગામ નમૂના નંબર 6 ની, તો એની અંદર વારસાઈની નોંધ કેવી લખેલી હોય કે ભાઈ સો એન સો કોઈ વ્યક્તિ છે કે એનું નામ હોય કે આ વ્યક્તિ 2-3 વર્ષ પહેલા ગુજરી જતા, તેમના સીધી લીટીના વારસદારો એમાં નામ લખ્યા હોય 6, 7, 8 જેટલા હોય એટલા. પછી પાછું નીચે બીજો પેરાગ્રાફ લખ્યો હોય કે આ ઉપરોક્ત નામોમાંથી 4 બેનના નામ ફરી વખત લખે કે આ 4 બહેનોએ પોતાનો હક ઉઠાવી લેતા, એમના નામ કમી કરી અને પીછે પાછા જેટલા ભાઈઓ હોય એના નામ રહેવા દે. અને એમાં ઘણી વખત તો એવું હોય કે એમાં ફરી વખત વારસાઈ પણ અંદર વહેંચણી પણ અંદર કરી નાખે, એટલે કે હવે જે જમીન છે એ એટલી આના ભાગમાં એટલી આના ભાગમાં, એટલે કે એક જ નોંધની અંદર વારસાઈ કરી નાખે, હક કમી કરી નાખે અને વહેંચણી કરી નાખે. પરંતુ હવે આવું ચાલતું નથી. હવે આ જે તે વખતે આ નોંધ જયારે પડી હોય ને ત્યારે ખરેખર તો બેનને એને પૂછ્યું જ નથી કે તારે આમાં ભાગ રાખવાનો છે કે નથી રાખવાનો, કારણ કે જે તે વખતે તલાટી મંત્રીની અંદર ગ્રામ પંચાયતની અંદર આ જે થતું હતું ત્યારે આવું મૌખિકથી થતું હતું, રેકર્ડમાં કોઈ આધાર નથી. એટલે અત્યારે અમારી પાસે આવીને એવું પૂછે કે મારા બાનું નામ કમી કરેલી નોંધ બતાવે છે, પણ એને ક્યારેય નામ તો કમી કરાવ્યું જ નથી, અમે ક્યારેય કઢાવ્યું જ નથી. એના બા પણ હયાત હોય એ પણ કહે કે મેં ક્યારેય કઈ સહી કરી નથી. પરંતુ આવું હોય ત્યારે પણ એની જયારે જે નોંધ જે બોલતી હોય હક કમીની, તો તેમાં આપણે અપીલ કરી અને એમાં આપણે વારસાઈ કરાવી શકતા, એટલે કે ફરી વખત આપણું નામ દાખલ કરાવી શકતા નથી. એમની માટે આપણે કાયદે રીતે લડવા જઈએ, પરંતુ એ આપણને માત્ર એક નોંધ છે ને એ નડતી હોય છે. હા, જો કોઈ પ્રકારની નોંધની અંદર ઉલ્લેખ ન હોય કે એનું જે વારસાઈનું જે ટાઇટલ હોય, એની જે નોંધો હોય, એ નોંધની અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ નામ કમી કર્યાનો ન હોય તો, અને રહી ગયું હોય અથવા ભૂલથી છડાયું નથી અથવા તો એ નામ છુપાવેલું હોય તો તમે એ નામ દાખલ કરાવી શકો છો. તે સિવાય તમે એની અંદર ફરી વખત એક વખત ખેડૂત ખાતેદાર મટી જાય
ત્યારબાદ એમાં નામ દાખલ કરાવી શકતો નથી. ત્યારબાદ મેં કીધું એમ કે કોઈ વ્યક્તિ છે એ જમીન વેચી દે છે અને બીજી કોઈ પણ જગ્યાએ એની પાસે હવે જમીન નથી, તો એને ફરીવાર ખેડૂત ખાતેદાર થવું હોય તો એની અંદર એક પ્રોસેસ છે કે એને લેન્ડ લૂઝરનું પ્રમાણપત્ર કહેવામાં આવે. કે કોઈ વ્યક્તિ માની લો કે એની જમીન છે આજે વેચાણ કરી દે છે, એટલે હવે એની પાસે કોઈ જમીન વધતી નથી, ત્યારે આવા સમયે એમને એક પ્રાંત અધિકારીની અંદર એક અરજી લખવાની હોય છે કે મારા નામે આ જગ્યાએ આ ગામની આ સર્વે નંબરની જે જમીન હતી એ મેં આ તારીખે આ દસ્તાવેજ નંબરથી વેચાણ કરી દીધી છે અને હવે હું ખેડૂત ખાતેદાર મટી જાઉં એમ છું, પરંતુ આ જમીન જે વેચી છે એમાંથી જે પૈસા આવ્યા છે એ પૈસાની હું અન્ય જગ્યાએ જમીન ખરીદ કરવા માંગુ છું, તો મને આ જમીન ખરીદ કરવા માટે સમય આપવા માટે મને એક અરજી લખવાની હોય પ્રાંત, એટલે એને લેન્ડ લૂઝરનું પ્રમાણપત્ર કહેવામાં આવે. આવા પ્રમાણપત્રની અંદર એવો ઉલ્લેખ હોય કે આ વ્યક્તિ આ જગ્યાના ખેડૂત ખાતેદાર છે, આ જગ્યાએ એને જમીન વેચી દીધી છે, હવે આજથી 2 વર્ષની અંદર એ કોઈ પણ જગ્યાએ જમીન ખરીદ કરવા માટે હકદાર રહેશે, એટલે 2 વર્ષનો એને સમય આપવામાં આવે છે. પરંતુ ઘણા એવું હોય કે 2-3 વર્ષ 5 વર્ષ પછી આવે કે મેં 5 વર્ષ પહેલા વેચી દીધી છે, હવે મારે ખાતેદાર થવું છે, પરંતુ જો આવું પ્રમાણપત્ર મેળવવાનું રહી ગયું હોય તો એ ફરી વખત ખેડૂત ખાતેદાર થઈ શકતા નથી. એટલે આ હક કમી અને વારસાઈના અગાઉના મેં ઘણા બધા આ વિષયના વિડીયો મૂકેલા છે, પરંતુ આવા ઘણા બધા પ્રશ્નો આવે, વારસાઈ કરાવવા આવે ને ત્યારે મોટા ભાગના એવું જ કહે બેન થતા હોય અથવા ફઈ થતા હોય કે એમને હવે દાખલ કરવા નથી. એમ ઘણા એવું કહે કે હવે એને જમીન છે એટલે કે એ ખાતેદાર છે જ તે, એટલે એનું નામ કઈ ચડાવવું જરૂરી નથી, પરંતુ જે કાયદાની જે પ્રોસેસ છે એની અંદર નામ દાખલ કરી અને એનું સમયસર હક કમી કરવું જોઈએ. જો તમે એનું નામ જ દાખલ નથી કરતા તો ભવિષ્યની અંદર તમને એવું ભલે થતું હોય, પરંતુ આ બાબતે ઘણા બધા કાયદાકીય પ્રશ્નો ઉદ્ભવી શકે અને તમારું જે જમીનનું ટાઇટલ છે એ ફરી વખત આખું વિખાઈ જાય એવું બની શકે. એટલે જમીનનું ટાઇટલ જે છે એ આપણી જમીન ચોખ્ખી રાખવી ખૂબ જરૂરી છે. તેમ છતાં આ વિશે તમને કોઈ બીજો પ્રકારનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી શકો છો, તેનો હું યોગ્ય ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.